કોઠી 4 રસ્તા નજીક આવેલ આર ઇલેક્ટ્રોનિક્સના બંધ શોરૂમમાં તસ્કરો 1,92,000ની મત્તા પર હાથ સાફ કરી જવા પોલીસે તપાસ હાથ ધરી છે. કોઠી 4 રસ્તા પાસે આવેલ આર ઇલેક્ટ્રોનિક્સના બંધ શોરૂમમાં પાછળની ગ્રીલ તોડી શોરૂમમાં પ્રવેશેલ તસ્કરોએ 3 નંગ સેમસંગ કંપનીના ટેબ્લેટ, 15 કેમેરા સહિત 1,92,000ના મુદ્દામાલ પર હાથ સાફ કરી જતા રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. અમે સવારે આવીને ખોલ્યું તો રાત્રે પાછળથી ગ્રીલ તોડી અને ચોર ઘૂસેલા હતા. બધું હેરાન શેરાન પડેલું છે. અત્યારે પોલીસ આવી અને તપાસ કરી રહી છે. શું લઈ ગયા છે? કેમેરા ગયા છે, નાની વસ્તુ લઈ ગયા છે, મોટી વસ્તુ લઈ ગઈ નથી. એટલે અત્યારે હજુ એનો બધો હિસાબ કરી રહ્યા છે, શું ગયું છે કે શું નથી ગયું. કેશ શોધવા ટ્રાય કર્યો છે પણ તિજોરી ખુલ્લી નથી અમને. અત્યારે હજુ અંદાજ નથી પણ અત્યારે હિસાબ કરી રહ્યા છે, કેમ કે બધી આઈટમો ગણીને ખબર પડશે. પણ અત્યારે લગભગ 2 લાખ ઓછામાં ઓછા હશે. વધારે કેટલું હશે હજુ તપાસ પછી ખબર પડશે. બાજુ બંધ પડેલું બિલ્ડિંગ છે એમાંથી આવે લાગે છે. પોલીસ એ બાબતમાં તપાસ કરી રહી છે. જ્યારે મકરપુરા એસટી ડેપો પાછળ આવેલ શ્રીધર પાર્ક સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ભટ્ટ પરિવાર સાથે સરાના લગ્નમાં ગયા હતા. ત્યારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 25,000 રોકડ સહિત 1 લાખ રૂપિયાની મત્તા પર હાથ સાફ કરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. કાલે સાંજે મારા શાળાના લગ્નમાં ગયા 6 વાગે સાંજે અને આજ સવારે પરત ફર્યા હતા સવારે 6 વાગના. તો આવતામાં જોયું તો ગેટ અમારો ખુલ્લો હતો અને ઘરે તાળું લટકતું નહોતું. જોયું તો તૂટલું હતું. એટલે મનમાં ફાડ પડીને જોયું અંદર તો સુવાની સેફટી ઉપર જે બાળકો જે ગલ્લો પૈસા ભેગા કરે એ ગલ્લો તૂટલો જોયો અને અંદરની રૂમમાં જોતા બધું જ તિજોરી તૂટલી હતી ને બધું જ મતલબમાં ચોરી જ થઈ હતી. અને સોનું, ચાંદી, રોકડ અને મોબાઈલ એક બધું મળીને ટોટલ 80,500 જેવું ચોરી થઈ છે ઘરમાં.